અને સમાચારો તરફ આગળ વધી વાત કરીએ। કૌભાંડી એસકે લાંગાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પૂર્વ કલેક્ટર એસકે લાંગાની મુશ્કેલીમાં વધારો થયો છે। લાંગાના મોબાઈલમાંથી બેનામી સંપત્તિના અનેક પુરાવા, પૂર્વ કલેક્ટર લાંગા વિરુદ્ધ અનેક મહત્વના પુરાવા મળ્યા છે। લાંગાના જમીનનો ભાગીદાર વિદેશ ભાગી ગયો હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે। કૌભાંડી એસકે લાંગાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। મોબાઈલમાંથી બેનામી સંપત્તિના અનેક પુરાવા મળી આવ્યા છે। પૂર્વ કલેક્ટર લાંગા વિરુદ્ધ અનેક મહત્વના પુરાવા મળ્યા છે। વધુ વિગત સાથે હિતલ જોડાયા છે। હિતલ, હવે શું આગામી હજુ રિમાન્ડની માંગ કરવામાં આવી છે? વધુ કાર્યવાહી શું હાથ ધરાશે? જી ચોક્કસ એ કહી શકાય કે જે પ્રકારે એસકે લાંગાના પરિપ્રેક્ષમાં સમગ્ર ઘટનાક્રમ રજૂ થયો હતો ને અત્યાર સુધી કુલ 9 દિવસના રિમાન્ડ આપી ચૂક્યા હતા। આજે સરકારી વકીલ દ્વારા વધુ 4 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને રિમાન્ડ માંગવા પાછળના જે કારણો આપવામાં આવ્યા છે સૌથી વધારે મહત્વની બાબત છે કે પાંજરાપોળની જમીન હતી અને એ પાંજરાપોળની જમીનમાં એને કરવામાં આવી આ એક મુદ્દો ટાંકવામાં આવ્યો છે। એટલે એમાં કયા હિતો સમાયેલા હતા એની તપાસ કરવાની વાત છે। તેમની સાથે જે વચેટિયાઓનું લિસ્ટ છે એમાંથી એક વચેટિયાનું નામ સામે આવ્યું છે, પણ એ વ્યક્તિ કોણ છે હજુ આઈડેન્ટિફાઈડ થયો નથી, એને આઈડેન્ટિફાઈડ કરવાનો છે। સાથે એમના કલેક્ટર કાર્ડ દરમિયાન અનેક હથિયારોના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા, તો એ લાયસન્સ માં શું છે એ તપાસ કરવાની છે। આ તમામ બેકગ્રાઉન્ડને આધારે સરકારી વકીલે 4 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। ક્યાંક ને ક્યાંક કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ।